હેલો એન્ડ વેલકમ ગાઈઝ. તો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર. અને આપણે વહેલી સવારે આજે ટ્રેનની સવારી કરવા માટે નીકળી ગયા છીએ અમરેલીથી જુનાગઢ તરફ જવા માટે. મિત્રો આપણે આજે ગિરનાર ચડવાના છીએ. હા મિત્રો, ગરવો ગિરનાર. તો વહેલી સવારે આપણે અમરેલીના રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. અમરેલીથી જુનાગઢ જવા માટે ટ્રેનનો ટાઈમ હોય છે 6:30નો. આપણે 6 વાગ્યામાં પહોંચી ગયા હતા અને 6:30 એક્ઝેક્ટ ટ્રેન સ્ટેશન પર આવી ગઈ અને આપણે સ્ટેશનમાં બેસી ગયા. 6:35 ટ્રેન ઉપડી. આપણે ટ્રેનની અંદર એક ડબ્બો પકડી લીધો અને ટ્રેન સાવ ખાલી હતી. તો આપણે બહુ જ મજા આવી, કારણ કે ખાલી ટ્રેનમાં તો બહુ મજા આવે, કોઈ હેરાન કરવાવાળો ન હોય ને મિત્રો. એટલે તો બસ આપણી ટ્રેન ઉપડી ગઈ છે અને આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. થોડા વિડીયો શૂટિંગ તો કરવા પડે, થોડી સ્ટાઇલ પણ મારવી પડે. ચોમાસાની ઋતુ છે, ચારે બાજુ મસ્ત લીલું છમ વાતાવરણ છે. હવે તે ક્રોસ કરીને આપણે પહોંચી ગયા છીએ વિસાવદર અને વિસાવદરના વર્લ્ડ ફેમસ ગોટા આપણે ખાઈ રહ્યા છીએ. चीज बढ़िया है, एकदम रापचिक चीज है. તો મિત્રો આપણી ટ્રેન વિસાવદરને જેવી ક્રોસ કરે, જુનાગઢ માત્ર 1 કલાકના અંતરે જ રહે છે. અને તમે જેમ જેમ જુનાગઢના નજીક પહોંચશો તેમજ આવા લીલા છમ પહાડો અને ચોમાસાની ઋતુ છે એટલે આવા મસ્ત વાદળા તમને દેખાશે. તો આપણે જુનાગઢ શહેરમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને આપણી ટ્રેન જુનાગઢના જંકશન ઉપર ઊભી રહી ગઈ છે. ટ્રેનનો છેલ્લો સ્ટોપ જુનાગઢ જ હોય છે અને આ ટ્રેન સાંજ સુધી અહીંયા જ પડી રહી છે અને સાંજે 5:30 તમને ફરી અહીંથી રિટર્ન અમરેલી જવા માટે મળી જાય છે અને આ ટ્રેનનો ફિક્સ ટાઈમ છે. મિત્રો તમે જુનાગઢ જંકશનની જેવા બહાર નીકળશો, આજે સામે તમને મોટું મહેલ જેવું દેખાય છે, તેનું નામ છે સરદાર દરવાજા. જોવાલાયક સ્થળ છે. આપણે અત્યારે ત્યાં નથી ગયા. હું અને મારો મિત્ર 2 જણા જુનાગઢ માટે નીકળ્યા હતા. અમે બંને જુનાગઢ જંકશનથી ભવનાથ તરફ નીકળ્યા છીએ. આપણે ભવનાથની તળેટીમાં પહોંચી ગયા અને અહીં ભવનાથની તળેટીમાં પહોંચીને આપણે ગિરનારની સીડી જે છે તેની એકદમ બાજુમાં સનાતન હિન્દુ ધર્મશાળા આવેલી છે. ત્યાં આપણે રૂમ રાખી, કારણ કે અહીં આપણે રાત રોકાવાના છીએ મિત્રો, અને આપણે કાલે સવારે ગિરનાર ચડવાનો ચાલુ કરશું. આ સરસ મજાની શાંત ધર્મશાળામાં આપણે રૂમ રાખીને આપણે ફ્રેશ થઈને ગોરક્ષનાથ બાપુના આશ્રમે પહોંચ્યા. આ સરસ મજાના આશ્રમમાં અત્યારે શેરનાથ બાપુ છે, જે બપોરે અને સાંજે બંને ટાઈમ સરસ મજાનો પ્રસાદ જમાડે છે. અહીં આપણે આ સરસ મજાનો પ્રસાદ લીધો. પ્રસાદ લઈને આપણે ફરી રૂમ પર આવી ગયા અને રૂમ પર આવીને સૂઈ ગયા. एक काम करता हूँ, सो जाता हूँ. 6.5 hours later. હવે મિત્રો સૂઈ ગયા તો એવા સૂઈ ગયા કે સીધી રાત જ પડી. હવે રાત પડી એટલે બીજે જુનાગઢમાં ક્યાંય જવાનું નહીં. અહીં ભવનાથની તળેટીમાં ભવનાથનું મંદિર આવેલું છે. આ સરસ મજાના મંદિરમાં આપણને થયું કે જુનાગઢમાં બીજે ક્યાંય જવાનું નથી, પણ આપણે ભવનાથમાં દર્શન કરી લઈએ. તો અહીં આપણે દર્શન કરવા આવ્યા છીએ મિત્રો. ચાલો આપણે બધા મળીને દર્શન કરી લઈએ. The next morning. તો મિત્રો આપણે બીજા દિવસની વહેલી સવારે જે ગિરનાર જવાનું હતું, તો ગિરનાર જવા માટે આપણે તૈયાર થઈને અહીં આવી ગયા છીએ રોપવેની પાસે. આપણને થયું કે આપણી સિવાય કોઈ નહીં હોય રોપવે પર, પણ બહુ જ લાંબી લાઈન હતી. એ લાંબી લાઈન ક્રોસ કરીને આપણે બધાની આગળ અહીં આવી ચૂક્યા છીએ. હવે મિત્રો હું તમને રોપવે વિશે થોડી માહિતી આપી દઉં. અહીં રોપવેમાં તમારે જવાની ટિકિટ છે 400 રૂપિયા, નીચે આવવાની ટિકિટ છે 400 રૂપિયા, પણ તમે જવા આવવાની 2 ટિકિટ સાથે લ્યો તો છે આપણે 630 રૂપિયા. તો આ લાઈન ક્રોસ કરીને આપણે ધીમે ધીમે અંદરની તરફ જઈ રહ્યા છીએ. તમે અંદર જાઓ એટલે આવી રીતે આ ગિરનારનો મેપ આપેલો છે કે કયા પ્લેસ ઉપરથી કયા પ્લેસ ઉપર જવા માટે તમારે કેટલા પગથિયા ક્રોસ કરવા પડે. તો હું અને આ મારો મિત્રનું ઇન્ટ્રોડક્શન હું થોડું ઉપર દઈશ, કારણ કે તે ઇન્ટ્રોડક્શન થોડું ખાસ છે. તો અત્યારે આપણે રોપવેમાં માત્ર અત્યારે ખાલી ઉપર જવા માટેની જ ટિકિટ લીધી છે. અહીં અમને એવું કહેવામાં આવ્યું કે તમે અહીંથી માત્ર જવાની ટિકિટ લો અને તે ટિકિટ તમે ત્યાં જે ઉપર ફરીથી બીજું કાઉન્ટર હોય ત્યાં તમે બતાવો તો તમારી પાસે 630 રૂપિયા ટોટલ, એટલે કે 230 રૂપિયા ઉપર લે. તો આ તો રોપવે વિશે થોડી બેઝિક માહિતી.
તો આ ફાઇનલ ગેટ છે જ્યાં તમારે બિલ્ડિંગની અંદર પ્રવેશ કરવાનો છે. આપણે અહીં જે વુડન ખટોલા લખેલું મસ્ત મજાનું છે તે આપણે થોડી વાર ફોટોગ્રાફી કરશું. ફોટોગ્રાફી કરીને આપણે ફરીવાર લાઇનમાં ઊભા રહેવા જવાનું છે, કારણ કે હજી રોપવે થોડો એવો દૂર છે. તો આ જે વુડન ખટોલા માટે અંદરની જે બિલ્ડિંગ છે તેનું સ્ટ્રક્ચર આવું છે. અને અહીં જો આ લાંબી લાઈન કરીને માણસો અત્યારના પોરમાં ઊભા રહી ગયા છે રોપવેમાં જવા માટે. આપણે પણ નવરા છીએ, આપણે રોપવેમાં જવું છે તો આપણે પણ લાઇનમાં ઊભા રહી ગયા. આ છે તેનો બોર્ડિંગ પોઈન્ટ, ત્યાં આપણી ટિકિટ ચેક કરશે. ટિકિટ ચેક કરાવી લઈએ એટલે આપણો વારો તરત આવી જાય અને આપણે લાઇનમાં સૌથી આગળ આવી ગયા છીએ. અને આપણી રોપવેની ડોલી આવી ગઈ એટલે આપણે તેની અંદર બેસી ગયા. હવે અહીં રોપવેની ડોલીમાં આપણે બેઠા એટલે આપણને એક નવો મિત્ર મળ્યો. મિત્રનું નામ છે કૃષ્ણા. તો બસ આપણો રોપવે ઉપડી ચૂક્યો છે અને આપણે મસ્ત ઉપર હવામાં જવા જઈ રહ્યા છીએ. તો હવે આ વાતાવરણ જોઈને મિત્રો તમને હું એક સરસ મજાની લાઈન કહીશ કે મને હવાનો હાથ ઝાલીને રખડતા આવડી ગયું છે, મને ખુશ્બુની દુખતી રગ પકડતા આવડી ગયું છે. હવે આનાથી નાજુક બીજો સ્પર્શ હોય પણ ક્યાં, મને પાણીના પરપોટાને અડતા આવડી ગયું છે. તો મિત્રો આપણે રોપવેમાં બેસીને ઘડીકમાં ફટાફટ ઉપર આવી ગયા છીએ. આ રોપવે આપણને અંબાજી મંદિર સુધી પહોંચાડે છે, એટલે કે તમને 5500 પગથિયા તમે ક્રોસ કરી જાઓ છો. હવે અહીંથી તમારે આગળ દત્તાત્રેય મંદિર કે ક્યાંય પણ બીજા પ્લેસ પર જવું હોય તો ત્યાં જવા માટે કેટલા સ્ટેપ્સ થશે તે માટેનો અહીં કમ્પ્લીટ સ્ટેપનો મેપ આપેલો છે કે ભાઈ અહીં અંબાજીથી કેટલા પગથિયા થશે. તો આપણે પહેલાં અંબાજી મંદિરે જઈને માં અંબાજીના દર્શન કરી લઈએ. અંદર ફોટોગ્રાફીની મનાઈ છે તો હું બતાવી નહીં શકું. બહારથી મંદિર જોઈને સૌ મિત્રો બોલો જય મા અંબે. ત્રંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી મા મંચાવટી નગરી 16 સહસ્ર ત્યાં જોઈએ 16 સહસ્ર ત્યાં જોઈએ ક્ષમા કરો ગૌરી મા દયા કરો ગૌરી ઓમ જયો જયો મા જગદંબે. તો માતાજીના દર્શન કરીને આપણે ઘડીક વાર મસ્ત મોસમની મજા લીધી, કારણ કે ચારે કોર कोहरा ही कोहरा आनंद आ गया. और फिर यहाँ ऊपर अंबाजी पे अच्छा सा फूड मिलता है और हमने सुबह कुछ नाश्ता किया नहीं था तो हमने यहाँ खाई पहाड़ों वाली मैगी खा के हम बढ़े आगे. और अब हम देंगे हमारे मित्र का इंट्रोडक्शन. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. જમણો હાથ હતો મુકેશ અંબાણીનો, આખી રિલાયન્સ નો વાઇસ પ્રેસિડેન્ટ હતો. એને ખબર પડી કે દુનિયામાં કાંઈ છે નહીં ભાઈ. તો બસ આજે તો મિત્રો મારા મિત્રનું ઇન્ટ્રોડક્શન. તો હવે આપણે આગળ વધીએ અને આપણે અંબાજીથી ગુરુ દત્તાત્રેય સુધી જઈ રહ્યા છીએ. તો અહીંથી ત્યાં જવા માટે આપણે ચડશું 2200 પગથિયા. હવે અહીં ગિરનારની સૌથી ઊંચામાં ઊંચી ટોચ જે છે ગોરખનાથની ટોચ, જે છે 3300 ફૂટ, અને ત્યાં આપણે ભગવાન રામની ધજા ફરકાવી. તારો રે ભરોસો મને તો મિત્રો આ ગોરખનાથ મંદિરની ટોચ આપણે અંબાજી મંદિરથી 500 પગથિયા ઊંચી છે. આ ટોચે તમે આવો પછી તમારે ત્યાંથી નીચે દાદરા ઉતરવાના થાય, જ્યાંથી કમંડળ દ્વાર આવશે અને કમંડળ દ્વારથી તમારે ફરી દાદરા ચડવા પડશે. તો આપણે અહીં ગોરખનાથ મંદિરથી બસ નીચે ઉતરી રહ્યા છીએ અને આપણે કમંડળ દ્વાર તરફ જઈ રહ્યા છીએ. હવે મિત્રો જેને ખબર ના હોય તેને કહી દઉં કે શ્રાવણ માસ દરમિયાન અહીં કમંડળ દ્વારથી જે તમે નીચે ઉતરશો ફરી, ત્યાં તમને પ્રસાદ જમવા મળી જશે જો તમે લેવા માંગતા હો તો. અને બસ અહીં તમારે જો નીચે પ્રસાદ લેવા ન જવું હોય તો અહીંથી તમારે ફરી ઉપર ચડવાનું ચાલુ કરવાનું છે. એટલે અહીંથી આવશે તમારે ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર. તો બસ મિત્રો આપણે તે તરફ જ જઈ રહ્યા છીએ. અમે અમરેલીથી નીકળ્યા હતા 2 જણા, હવે 2 માંથી થઈ ગયા છીએ 3. આ અમારો જે ભાઈબંધ હતો તે અમારી સાથે છેક સુધી રહ્યો. હવે મિત્રો આજે તમે જોઈ શકો છો તે આપણે 3 લેયર ઉપર ચડવાનું છે. હવે થોડો શનિ રવિ થઈ ગયો હતો તો ગળદી બહુ ઝાઝી હતી, તો લગભગ 200 થી 250 પગથિયા સુધી લાંબી લાઈન થઈ ગઈ હતી મંદિરે પગે લાગવા જવા માટે.
તો આપણે પણ લાઈનમાં ઊભા રહી ગયા અને પાછળ જે લાઈનમાં ઊભા તે પણ આપણા મિત્ર, લાઈનમાં આગળ ઊભા તે પણ આપણા મિત્ર. તો હવે આજે તમને સામે મિત્રો દેખાય છે તે છે ગુરુ દત્તાત્રેય મંદિર. આપણે બસ મંદિરની એકદમ નજીક પહોંચી ગયા છીએ. અહીં પણ ફોટોગ્રાફીની સખત મનાઈ છે, તો ત્યાં પણ આપણે તમને દર્શન કરાવી ન શક્યા. આપણે દર્શન કર્યા અને દર્શન કરીને આપણે ફરી નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું. આપણે ભગવાન રામની ધજા તો ફરકાવી, હજી એક ધજા ફરકાવવાની બાકી હતી. 15મી ઓગસ્ટ એટલે આપણો તિરંગો. તો આપણે ગિરનારની ઉપર વાદળોની વચ્ચે આપણા દેશના તિરંગાને ફરકાવ્યો અને હવે આપણે ફરીથી ગોરખનાથ મંદિર તરફ અને ત્યાંથી અંબાજી તરફ જશું. અને ત્યાંથી આપણે ફરીથી રોપવેમાં જ બેસી જવાનું છે. તો હવે બસ આપણે સીધા તે તરફ જ જઈએ છીએ. A few moments later. આ છે રોપવેની એક્ઝેક્ટ બાજુમાં સેલ્ફી પોઈન્ટ, ત્યાંથી આપણે એન્ટર થશું. હવે જેવા એન્ટર થયા અહીં સરસ મજાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તો મિત્રો બસ થોડી વાર આપણે આ પ્રોગ્રામને નિહાળ્યો. પ્રોગ્રામ નિહાળીને આપણે રોપવે તરફ ગયા. આપણી રોપવેની ડોલી આવી ગઈ અને આપણે તેમાં બેસી ગયા. ચારે બાજુ વાદળ વાદળ, કોહરા કોહરા એટલું બધું હતું કે આપણને કંઈ જ દેખાતું નહોતું. સફેદ પડદો કોઈએ નાખી દીધો હોય તેવું લાગતું હતું. તો અમે 3 મિત્રો ફરીથી રોપવેમાં બેસીને નીચે તરફ ઉતર્યા. અને મિત્રો આ જ હતી આજની આપણી ગિરનારની ટ્રીપ. આપણી આ ટ્રીપ અહીં એન્ડ થાય છે અને આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયો પર કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને બને એટલો તમારા મિત્રોમાં શેર કરજો અને મારા સબસ્ક્રાઈબર વધારો પ્લીઝ યાર. તો બસ મિત્રો મારો વિડીયો આખો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.